નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે બ્રેકિંગ ન્યૂઝમાં। આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24। 31મી ઓક્ટોબરના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિને લઈને પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા મેરેથોન દોડનું આયોજન। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો। એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નદ્રષ્ટા સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે માર્કેટયાર્ડ આગળથી રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની ઉપસ્થિતિમાં રાધનપુર ડીવાયએસપી ડીડી ચૌધરીની અને રાધનપુર પોલીસ સ્ટેશનના પીએ આર.કે. પટેલની ઉપસ્થિતિની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં રાધનપુર પોલીસમાં ફરજ બજાવતા જવાનો ઉપસ્થિત રહ્યા અને મેરેથોન દોડમાં ભાગ લીધો હતો। ભારતના લોખંડી પુરુષ, સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી અને અખંડ ભારતના શિલ્પી એવા જાણીતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દર વર્ષે 31મી ઓક્ટોબરે રાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે। દેશની એકતા, સમરસતા અને રાષ્ટ્રપ્રેમના આદર્શ રૂપે ભારત સરકાર દ્વારા તેમની સ્મૃતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરીને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે ભારતના ગૌરવને સ્થાન અપાવ્યું છે। સરદાર વલ્લભભાઈ પટેલની આ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી પ્રતિમાને લોકો ફરવા અને પર્યટનના સ્થળ તરીકે વિકસાવેલું હોવાથી ત્યાં જોવા જાય છે અને સરદાર પટેલના જીવનની ઝાંખી પ્રાપ્ત કરે છે। સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો આજે પણ રાષ્ટ્રની એકતા, અખંડતા અને વિકાસ માટે માર્ગદર્શક છે। તેમની જન્મ જયંતિ નિમિત્તે દરેક નાગરિકે રાષ્ટ્રપ્રેમ, એકતા અને સેવા ભાવના સાથે રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો ફાળો આપવા માટે કટિબદ્ધ થવું જોઈએ।